ચાલો મિત્રો, આજે આપણે વન ઔષધિ જે છે અને વન ચેતના બુક એની અગત્યની વન ઔષધિઓ છે એને આગળ જોઈશું. અગાઉના લેક્ચરની અંદર આપણે 41 સુધી વન ઔષધિ જોઈ હતી. આજે 42 થી શરૂ કરશું, જેમાં સૌથી પહેલી 42મી જેઠી મધ. બરાબર, તો આ જેઠી મધ છે એ વનસ્પતિ છોડ પ્રકારની વનસ્પતિ છે અને બધે જ જોવા મળે છે. પાન મીંઢી આવળના જેવા હોય છે. મીંઢી આવળના પાન કેવા હોય તો આંબલીના પાન જેવા, તો એના જેવા પાન હોય છે. પછી ડુંગરાળ લીલોતરી વાળા ઉષ્ણ હવામાન વાળી જગ્યાએ પુષ્કળ જોવા મળે છે. કેવી જગ્યાએ જોવા મળે તો ડુંગરાળ પ્રદેશમાં, લીલોતરી વાળા પ્રદેશમાં, ઉષ્ણ હવામાન વાળી જગ્યાએ એટલે કે એવા પ્રદેશમાં પુષ્કળ એટલે વધારે પ્રમાણમાં જોવા મળે છે. છોડના મૂળને જેઠી મધ કહે છે, તે ગળ્યા હોય છે. હવે મિત્રો, આની અંદર એવું છે કે જેઠી મધ કોને કહેવાય તો છોડ જે છે એના મૂળને જેઠી મધ કહેવાય અને આ ગળ્યા હોય છે સ્વાદે. પણ મિત્રો, હકીકતે આ જે છોડના મૂળ છે એ મૂળ નહીં, પણ એ શું હોય તો એ જમીનની અંદર વિકાસ પામતા પ્રકાંડ હોય છે. અહીંયા છેલ્લે આવશે. તરસને શાંત કરનાર એટલે કે આ જે મૂળ છે એ તરસને શાંત કરે છે. ઘા પર તેના ચૂર્ણને ઘીમાં ગરમ કરી લેપ કરવો. કઈ ઘા વાગ્યો હોય તો એના ચૂર્ણ કરી અને પછી ગરમ ઘી કરીને લેપ કરવો એટલે સારું થાય છે. છાતીના વ્રણમાં જેઠી મધનું ચૂર્ણ, વાંસ, કપૂર, લીંડી પીપર મેળવી મધ સાથે ચાટવું, જેથી કરીને સારું થાય છે. લાકડું મોંમાં રાખી ચૂસવાથી ખાંસી મટે છે. જેઠી મધનું લાકડું મોંમાં રાખી અને ચૂસી એટલે જે ખાંસી હોય એ ખાંસી મટે છે. કોઈ પણ રક્તસ્રાવને માટે શ્રેષ્ઠ છે. એટલે રક્તસ્રાવ લોહી વહી જતું હોય તો એને રોકે છે. દવા તરીકે વપરાય છે. અને જુઓ, તે ખરેખર મૂળ નહીં પરંતુ જમીનમાં વિકાસ પામતા પ્રકાંડ છે. તેની ઉપર સૂક્ષ્મ મૂળ હોય છે. ખરેખર આ જે જેઠી મધ છે એ મૂળને કહેવામાં આવે, પણ એ મૂળ નથી. જમીનની અંદર વિકાસ પામતા પ્રકાંડ એટલે કે એની ડાળીઓ છે. બરાબર, અને એની ઉપર મૂળ નાના હોય છે. જુઓ, સૂક્ષ્મ મૂળ હોય છે. ત્યારબાદ જાસૂદ જોઈએ. સદાહરિત અને ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. કેવું છે? ક્ષુપ પ્રકારની વનસ્પતિ, પણ સદાહરિત અને બાગ બગીચાની અંદર એને ઉછેરવામાં આવે છે. ત્યારબાદ એક અથવા બે ફૂલ જુદા જુદા રંગના વર્ષ દરમિયાન આવે છે. એને એક ફૂલ અથવા તો બે સાથે જુદા જુદા રંગના વર્ષ દરમિયાન આવે છે. પાન અને ફૂલ એ સાત્વક, પછી સ્નિગ્ધ, ગર્ભસ્રાવ વર્ધક, પછી કામોત્તેજક, પીડાકારક, જન અવયવ સ્ત્રોતરોધક અને મંદ રેચક છે. આ એના ઔષધીય ગુણો છે. કે ઔષધીય ગુણોની અંદર કેવી ઉપયોગ આવે છે તો કે ભાઈ એના પાન અને ફૂલ છે એ સાંત્વક છે. કેવા છે? પછી સ્નિગ્ધ છે, ગર્ભસ્રાવ વર્ધક, પછી કામોત્તેજક, પછી પીડાકારક, પછી જનન અવયવ સ્ત્રોત જે હોય એને રોધક અને મંદ રેશક છે. આ એના ઔષધીય ગુણ છે પાન અને ફૂલના. ત્યારબાદ મૂળ જે છે એ કફ અને તાવમાં વપરાય છે. આની અનેક પ્રજાતિઓ વિકસાવવામાં આવી છે. આ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે જાસૂદ, એની અનેક પ્રકારની હવે પ્રજાતિઓ વિકસાવવામાં આવી છે. જાંબુ વિશે જોઈએ. 44મા નંબરની ઝાડ અથવા તો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે અને ભારતમાં બધે જ જોવા મળે છે. સદાહરિત પ્રકારની વનસ્પતિ છે. કેવી? સદાહરિત એટલે કાયમ લીલી રહેતી વનસ્પતિ. બોરસલીના પાન જેવા પાન હોય, તેના પર વૈશાખ જેઠ મહિનામાં ફળ પાકે છે. તે લાલ હોય છે અને ફળ સ્વાદિષ્ટ, લોહી વધારનાર. પછી વધારે ખવાય તો શરીરની અંદર કોઈ નુકસાન થતું નથી. આ જે મિત્રો જાંબુ છે અને આપણે ગામડાના સૌરાષ્ટ્રના લોકો શું કે જાંબુડા કહેતા હોય છે. તો આ જાંબુડા ક્યારે આવે? વૈશાખ જેઠ મહિનાની અંદર આવે અને લાલ રંગના અંદર હોય છે. બહાર જુઓ તો કાળા રંગના હોય, અંદર લાલ રંગના હોય. વધારે પ્રમાણમાં આપણે ખાઈ જઈએ તો એની આડઅસર થતી નથી. પછી તેનો છાંયડો ઠંડો હોય છે. ડાળી શેવાળ વાળા પાણીમાં નાખવાથી શેવાળની જે પાણીમાં શેવાળ હોય એ નષ્ટ થઈ જાય છે. બરાબર. ત્યારબાદ
જાંબુનો સરકો પેટના ઘણા દર્દોમાં વપરાય છે. આ જાંબુ છે એટલે કે એ જાંબુ જે હોય ફળ એનો સરકો બનાવવામાં આવે ક્યાં વપરાય છે? પેટના દર્દોની અંદર. છાલ ઉપયોગી હોવાથી બીજા દ્રવ્યો સાથે મેળવી ઉકાળો કરી કોગળા કરવાથી સારો ફાયદો થાય છે. શું છે? એની છાલ જે છે જાંબુની એ ઔષધીય ઉપયોગમાં છે અને એના બીજ જે છે એની સાથે આ શું કરવાનું છે? છાલ અને બીજ એની સાથે મેળવી અને પછી જે ઉકાળો કરીને કોગળા કરવાના છે એટલે ફાયદો થતો હોય છે. પછી મીઠી પેશાબ એ જ્યાં સુધી જાંબુ મળે ત્યાં સુધી ખાવા જોઈએ. એટલે કે મીઠી પેશાબ વાળા જે દર્દી હોય, મીઠી પેશાબનો જેને દર્દ હોય એ શું કરવાનું છે? જ્યાં સુધી જાંબુ છે એના ફળ મળે ત્યાં સુધી ખાવા જોઈએ. તથા ઠળિયા એટલે કે એના બીજ જે છે એ સૂકવીને તેનો પાવડર પણ ખાતા રહેવો જોઈએ, જેથી કરીને મિત્રો એને મીઠી પેશાબનું જે દર્દ છે એ મટે છે. વીંછી ડંખ પર જાંબુડીના પત્તાનો રસ લગાડવાથી રાહત થાય છે. તમે મોટે ભાગે જુઓ તો એના જે ફળ હોય એના બીજ વપરાતા હોય છે. આપણે અગાઉ આંબલી જોઈ તો આંબલીનું શું વપરાય? તો એનો જે આંબોળીઓ કહીએ આપણે એ વપરાય છે, બરાબર. તો એના જેમ અહીંયા શું વપરાય છે? તો અહીંયા વીંછી ડંખ પર જાંબુડીના પત્તા એટલે કે પાન હોય છે એનો લેપ વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ટેટુ નામની વનસ્પતિ. મધ્યમ કદનું વૃક્ષ છે. આ વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે પણ કેવી? મધ્યમ કદની. સૌરાષ્ટ્રના પાનખર જંગલો જે છે ત્યાં આપણને જોવા મળે છે. બંને બાજુએ ગોળ તલવાર જેવા સીધા કેપ્સ્યુલ આકારના ફળ હોય છે. એની મિત્રો જે ડાળી હોય એ ડાળીની બંને બાજુએ કેવા હોય? તો કે એક તો બંને બાજુ હોય, પછી ગોળ તલવાર જેવા અને કેપ્સ્યુલ આકારના એના ફળ હોય છે. બીજ અતિ હલકા પાંખો વાળા હોય છે. બીજ કેવા હોય? અતિ હલકા અને પાંખો વાળા હોય છે. પછી દસમૂળ ઔષધિ જે છે આપણે દસમૂળ ઔષધિ કહીએ એની અંદર આના મૂળ ઉપયોગી છે. કઈ વનસ્પતિના? તો ટેટુ નામની વનસ્પતિ. મૂળ અને છાલ જુઓ મિત્રો તો તાવ, આંતરડાના કૃમિ તથા ઉલટી મટાડવામાં, હૃદય રોગમાં, મળના દુખાવામાં, સોજો મટાડવા, અસ્થમા મટાડવા અને અતિસારમાં. પછી અક્ષીર દવા છે. અક્ષીર એટલે કેવી? કે સારો એનો પ્રમાણમાં ફાયદો થાય એવી દવા અને ખૂબ જૂજ જોવા મળે છે એટલે કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પછી 45 ડમરો એક શુભ પ્રકારની વનસ્પતિ છે અને બાગ બગીચામાં ઘર આંગણે એને ઉછેરવામાં આવે છે. ડમરો નામની વનસ્પતિ એક શુભ પ્રકારની છે. જેના પાન જુઓ તો પાન અને ફૂલમાંથી સુગંધિત દ્રવ્ય ઉત્પન્ન થાય એટલે એની સુગંધ આવતી હોય સરસ મજાની. પછી સુગંધિત છોડ છે આપણે અહીંયા જોયું કે પાન અને ફૂલ છે એના સુગંધિત હોય છે. પાન અને ફૂલના રસના ટીપા જે છે એ કાનમાં નાખવામાં. પછી કફ મટાડવા એટલે કાનનો જે દુખાવો હોય તો કાનમાં દુખાવો મટાડવા માટે, કફ મટાડવા માટે, પેશાબ કોથળી અને મૂત્રપિંડના સોજામાં અક્ષીર દવા છે. અને બીજ અને પ્રમેહ. બીજ જે છે અહીંયા શું છે? તો અહીંયા પાન અને ફૂલ છે, અહીંયા બીજ છે એ પ્રમેહ, અતિસાર, મરડો અને મસા તથા એના મૂળ જે છે એ પેટની બીમારીમાં વપરાય છે. તો આટલા ઔષધીય વનસ્પતિ યાદ રાખશું આપણે શુક નામની ડમરો નામની વનસ્પતિ વિશે. આગળની વનસ્પતિ જોઈએ 47મી ડોડી એટલે કે ખીરખોડી, જેને આપણે સૌરાષ્ટ્રના લોકો ખરખોડી કહીએ છીએ અને વેલ પ્રકારની વનસ્પતિ છે. આજુબાજુના કાંઈ ઝાડી ઝાખરા હોય, કાંઈ વેલ હોય, કાંઈ વૃક્ષ હોય એની ઉપર આ વેલ છે એ છડી જતી હોય છે. જુઓ મોટો લીલો રસદાર જંગલી વેલો પડતર ઘાસિયા વિસ્તારમાં વાડ છે, પછી પાળા છે એની પર ચડી જતી હોય છે. જાંબલી રંગના ફૂલ જુલાઈ સપ્ટેમ્બરમાં જોવા મળે છે. ફૂલ કેવા હોય? જાંબલી રંગના, જુલાઈ સપ્ટેમ્બરમાં જોવા મળે છે. પાન જે છે એ ફળ ખાવાથી, પાન અને ફળ ખાવાથી આંખોનું તેજ વધે છે. આ ડોડી છે ના પાને ખવાય અને ફળ પણ ખવાય એટલે આંખોનું તેજ વધે છે. મૂળનો રસ પેશાબની તકલીફ ઘટાડવામાં, પછી
પ્રસૂતિ પછી દૂધ ઘટી જાય ત્યારે દૂધ વધારવા અને ગર્ભપાત અટકાવવા માટે વપરાય છે અને પશુને ગરમીમાં લાવવા માટે વપરાય છે આ ડોડી એટલે કે ખીરખોડી અને ખરખોડી. આગળ જોઈશું તજપાન કે જે આપણે દાળ શાકની અંદર રોજબરોજ ઉપયોગ કરીએ છીએ. તો આ એક સદાહરિત વનમાં થતું, ક્યાં થતું? વનમાં થતું સદાહરિત એટલે કે કાયમ લીલું એરોનોટિક્સ, એક એરોમેટિક અથવા એરોનોટિક્સ એટલે કે આખું સુગંધીદાર અને વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. કેવી? વૃક્ષ પ્રકારની. ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાન ગાંધીનગરમાં મોટા વૃક્ષો છે આના. પછી પાન, કુમળી, સુકાયેલ છાલ તજ તરીકે ગરમ મસાલામાં વપરાય છે. હવે આ જે પાન છે એ ગરમ મસાલામાં વપરાય છે. પછી કુમળી જે એની સુકાઈ ગયેલી છાલ હોય એ ગરમ મસાલાની અંદર વપરાય છે. ખોરાકને સ્વાદિષ્ટ અને સુપાચક તેમજ શક્તિદાયક બનાવે છે. રોજબરોજ આપણે જે ખોરાક ખાઈએ છીએ એને કેવો બનાવે? તો કે એને સ્વાદિષ્ટ બનાવે, સુપાચક બનાવે અને શક્તિદાયક બનાવે છે. પછી સ્વાદે તીખી અને મીઠી હોય છે. કેવી હોય આ? તો કે તજપાન છે એ સ્વાદે તીખી અને મીઠી હોય. અને તેલ સુવાસિત દ્રવ્ય તરીકે સાબુ અને સૌંદર્ય પ્રસાધનોમાં વપરાય છે. ક્યાં વપરાય? એનું તેલ જે છે એ એક તો સૌંદર્ય પ્રસાધનોની અંદર વપરાય અને સાબુ બનાવવા માટે વપરાય છે. આગળ 49મી વનસ્પતિ જોઈએ તુલસી. અને ગામડાના લોકો તુલસી નામે ઓળખે છે. અને કયા નામે? તુલસી. તો એક આ છોડ પ્રકારની વનસ્પતિ છે પણ બહુ વર્ષાયુ છોડ પ્રકારની વનસ્પતિ છે અને 2 થી 4 ફૂટ ઊંચો એનો છોડ થાય છે. ભારતમાં બધે જોવા મળે છે. તુલસીની આજુબાજુ રોગ ઉત્પન્ન કરતા જીવાણુઓ મરી જાય છે અને હવા છે એ શુદ્ધ થાય છે. કેમ કે આ જે તુલસી જે છે એ O3 નું ઉત્સર્જન કરે છે અને O3 જે છે એ જંતુનાશક છે. એટલે એની આજુબાજુ રોગ ઉત્પન્ન કરતા જીવાણુઓ મરી જાય. 2 જાત તુલસીની હોય, કાળી અને ધોળી. અને જેમાં ધોળી તુલસી છે એ વધારે ગુણકારી હોય છે અને તુલસી હવાને શુદ્ધ કરનારી અને તંદુરસ્તી આપનાર છે. ઘર આંગણે તુલસીને આપણે બધા આનંદથી વાવીએ છીએ કારણ કે આપણે એની પૂજા કરીએ છીએ. પ્લસ એનું મહત્વ એ છે કે O3 ઉત્સર્જન કરે છે અને જેથી કરીને આજુબાજુ જીવાણુઓ મરી જાય છે. તુલસીના 1 તોલા પાન લેવા અને તેને અડધા શેર પાણીમાં ઉકાળવા. પાણી અડધું રહે તેને ગાળીને પીવાથી તાવ, આળસ, સુસ્તી, અરુચિ અને બળતરા જે છે એ મટે છે. કઈ એનો ઔષધીય ઉપયોગ છે? તો તુલસી જે છે એ તુલસીના 1 તોલો પાન અને અડધો શેર પાણી એને બંનેને ઉકાળવાનું છે. પાણી અડધું રહે પછી જો પીવામાં આવે તો તાવ જે છે એ મટે છે, આળસ ચડતી મટે છે, ચુસ્તી લાવે છે અને અરુચિ મટાડે છે અને તેમજ જુઓ તો બળતરા જે છે એ મટાડે છે. ત્યારબાદ સામાન્ય રીતે રોજની ચા અથવા ઉકાળામાં તેનો ઉપયોગ થાય છે. ક્યાં? આપણે મિત્રો જાણીએ છીએ કે કઈ શરદી, ઉધરસ, ખાંસી થઈ ગયું હોય તો ચા પીતા હોય તો એની અંદર તુલસીના 2-3 પાન આપણે નાખી દઈએ છીએ. તો એટલે રોજબરોજની આપણે ચા બનાવીએ એની અંદર ઉપયોગ થાય છે અને ઉકાળાની અંદર પણ ઉપયોગ થાય છે. આ સિવાય ઔષધમાં તેના ઘણા પ્રયોગો છે. ઔષધિની અંદર ઘણા બધા ઉપયોગો છે, ઘણા બધા આ સિવાય એના પ્રયોગો છે. ત્યારબાદ એલર્જી વાળા જો 1 મહિના સુધી તુલસીનું સેવન કરે તો એલર્જી છે એને મટી જાય છે. આગળની વનસ્પતિ 50મી દમવેલ વિશે જોઈએ તો સર્વત્ર જોવા મળે છે એટલે કે ભારતમાં બધે જોવા મળે છે. વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે અને વાડ કે ઝાડી ઝાખરા પડે ચડી જાય છે. કેવી વનસ્પતિ છે? દમવેલ. એટલે વેલ પ્રકારની વનસ્પતિ છે. આપણને એ ખ્યાલ હોવો જોઈએ. અહીંયા વૃક્ષ આપ્યું છે પણ વૃક્ષ પ્રકારની નહીં, અહીંયા જ આપણને શું આપ્યું છે? દમવેલ. એટલે કે એ વેલ પ્રકારની વનસ્પતિ છે દમવેલ. હવે એના મૂળ તથા પાનમાં આલ્કલોઇડ તત્વ હોય છે. આ મોસ્ટ આઈએમપી છે. શું છે? એના મૂળ અને
પાનની અંદર આલ્કલોઇડ તત્વ હોય છે ને આખો છોડ જે છે એના પર સૂક્ષ્મ રૂવાટી હોય છે શેની? દમવેલ. ત્યારબાદ તેના મૂળ વેલાનો પાવડર પેટના દર્દોમાં, મૂળ અને વેલાનો પાવડર શેમાં? પેટના દર્દોમાં, પછી અસ્થમા, દમ અને મરડો મટાડવા માટે વપરાય છે. ત્યારબાદ જોઈએ દારૂડી નામની વનસ્પતિ વિશે. છોડ પ્રકારની વનસ્પતિ છે, સર્વત્ર એટલે બધે જોવા મળે છે, જંગલી છોડ છે. કેવો છોડ છે? જંગલી છોડ છે અને ગોળ એના પર ફળ થાય છે. ત્યારબાદ બીજમાંથી પીળા રંગનું તેલ નીકળે છે. કેવું તેલ નીકળે છે? અને એમાંથી પીળા રંગનું તેલ નીકળે છે. બીજનો ઉપયોગ કફ, દમ, પેટના રોગોમાં અને ઓઇલ જે છે એટલે કે એનું તેલ નીકળે છે એનો ઉપયોગ ચામડીના રોગોમાં અક્ષીર દવા તરીકે વપરાય છે. ત્યારબાદ મૂળ જે છે એ સ્વાસ્થ્યકારી, કમળામાં અને ત્વચામાં લેપમાં વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ દાડમ. શુભ પ્રકારની વનસ્પતિ છે અને 10 થી 15 ફૂટ જેટલો એનો જે વૃક્ષ હોય જે કે વનસ્પતિ છે એ કેટલું થશે? 15 ફૂટ સુધી, એટલે કે 10 થી 15 ફૂટ સુધી ઊંચું થશે. બે જાત એની પણ, બરાબર? દાડમની બે જાત. એક છે એવી જાત છે કે માત્ર એને ફૂલ જ આવશે ને બીજું જોવો તો ફૂલ અને ફળ બંને આવશે. અને તેના ફળ જે છે પોષ મહા મહિનાની અંદર આવશે. ક્યારે? ફૂલ. એના ફૂલ જે છે, ફળ નહીં પણ ફૂલ, તેના પર પોષ થી મહામાં ફૂલ આવશે અને ફાગણ થી વૈશાખની અંદર ફળ આવશે. અને અરબસ્તાનમાં મસ્તક પાસેના દાડમ જે છે ઉત્તમ માનવામાં આવે છે. બીજું મિત્રો, મસ્તક પરના એટલે કે એની ઉપરના દાડમ. હવે બીજું મિત્રો કે દાડમ આપણે સૌથી વધારે ગુજરાતમાં ક્યાં થાય છે? તમારે મને કોમેન્ટ કરવી પડશે. આગળ, દાડમના દાણા ઘણા સ્વાદિષ્ટ હોય છે. આપણે ખાધા હોય તો ખ્યાલ હોય કે ખૂબ જ રુચિકર હોય, ખૂબ જ ખાવા ગમે એવા સ્વાદિષ્ટ હોય છે. અને તે બળતરા અને તરસ મટાડે છે, તેમજ જઠરાગ્નિ જે છે એને વધારે છે. શું કરે છે? બળતરા અટકાવે, તરસ મટાડે અને જઠરાગ્નિને વધારે છે. તે રુચિકર અને ગ્રાહી છે, એટલે કે રુચિ એટલે શક્તિ આપે એવા અને ગ્રાહી ખાવા ગમે તેવા છે. વધારે પડતા ઝાડા થયા હોય ત્યારે દાડમ જે છે એ ફાયદાકારક છે. બાળકને ખાંસી થઈ હોય ત્યારે દાડમના પાન વાટીને પાવાથી લાભ થાય છે. શું કરવાનું છે? તો જ્યારે બાળકને ખાંસી થઈ હોય ત્યારે આ દાડમ છે એના પાન વાટી અને બાળકને પાવાના છે એટલે ફાયદો થાય છે. અને મીઠાના બગડેલા સ્વાદને સારો કરે છે. આપણે કઈ ખોરાક રાંધતા હોય, માનો કે શાક બનાવતા હોય ને વધારે એની અંદર મીઠું નંખાઈ ગયું હોય તો દાડમના દાણા નાખી દેવામાં આવે એટલે મીઠું જે છે એ ખારાશની, મીઠાની ખારાશને આ કાપી નાખશે. કોણ? તો કે મીઠાની ખારાશને દાડમના દાણા કાપી નાખશે એટલે સ્વાદિષ્ટ બની જશે. પાછું સ્વાદ જે છે એ સારો થઈ જશે. અને દાડમ પાક સ્વાદિષ્ટ હોય છે. આનો દાડમ પાક પણ બનાવવામાં આવે છે અને સ્વાદિષ્ટ હોય છે. ઘણા બધા જગ્યાએ તમે દાડમનો ઉપયોગ થતો જોયો હશે. આગળની વનસ્પતિ જોઈએ 53 દેશી બાવળ. બાવળની મિત્રો 3 જાત. આપણે જ્યારે આ વન ઔષધિ સિવાય વન ચેતના જોઈશું એની અંદર જોઈ લેશું, બરાબર? અહીંયા દેશી બાવળ કેવું છે? ઝાડ અથવા તો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. પછી કાંટા વાળા મોટા ઝાડ થાય છે. આપણે બધા જાણીએ છીએ ઊંચા ઊંચા ઝાડ હોય ને આખું કાંટાથી ભરેલું હોય છે આ ઝાડ. અને ડાળી કાપીને વાડ બનાવવા માટે કામમાં આવે છે. પશુઓ ખેતરની અંદર આવી ના જાય એટલા માટે ફરતે ફરતે વાડ કરવા માટે ઉપયોગી છે, કારણ કે એને કાંટા હોય એટલે પશુઓ આવતા નથી. લાકડું મજબૂત હોય છે એનું અને ઘણા ઉપયોગમાં લેવાય છે. કેમ કે મજબૂત હોય એટલે ઇમારતી લાકડા તરીકે પણ બાવળના લાકડાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એનો ગુંદર જે છે એ પૌષ્ટિક હોય છે, ખૂબ જ સારો ખાવા લાયક હોય. છાલ રંગના કામમાં, એની છાલ છે એ રંગ બનાવવા માટે રંગના કામમાં ઉપયોગી. શીંગો અને પાંદડા પશુ જે છે એને ખવડાવવા માટે, એટલે કે પશુના સારા તરીકે શીંગો અને પાંદડા એના વપરાય છે. આ જે શીંગો છે, શીંગો, બાવળની શીંગો, એને આપણે શું કહેતા હોઈએ?
પરડા કહેતા હોય છે સૌરાષ્ટ્રના લોકો. ત્યારબાદ મોઢું આવે ત્યારે છાલ તથા જાંબુડીની છાલના ઉકાળાના કોગળા જે છે એ કરવાથી સારું થાય છે. શું છે? મોઢું જ્યારે આવી જાય ત્યારે છાલ શેની? બાવળની છાલ અને જાંબુડીની છાલ એ ઉકાળી અને પછી કોગળા કરવાના, એટલે મોઢું આવી ગયેલું મટે છે. બાવળનું દાંતણ દાંતને સાફ અને મજબૂત કરે છે. પ્રમેહ પર બાવળના કુમળી ડાળી સવાર સાંજ એક તોલો ખાવાથી પ્રમેહ છે મટી જાય છે. પ્રમેહનો રોગ થયો હોય તો શું કરવાનું છે? તો સવાર સાંજ એની ડાળી જે છે કુમળી ડાળી, અને એ સવાર સાંજ એક તોલો ખાવાની છે એટલે પ્રમેહ મટી જાય છે. ઘાસલેટ પી જવા ઉપર તેલના કોગળા કરાવવા અને બાવળના ગુંદરનું પાણી 9 ટાપાઈ ઉપર દૂધ પાઈ દેવાથી ફાયદો થાય. ઘાસલેટ એટલે કે કેરોસીન. શું છે? કેરોસીન. ગામડાના લોકો કેરોસીનને ઘાસલેટ કહેતા હોય છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ આ કેરોસીન પી જાય ત્યારે શું કરવાનું છે? તો કે તેલના કોગળા કરાવવાના છે, બરાબર. અને બાવળ જે છે એનો ગુંદરનું પાણી 9% એનું માપ છે થોડું, આપણે કેમ ડોક્ટર માપ આપે એના જેમ, બરાબર. તો એ પાઈ ઉપર શું પાવાનું છે? દૂધ પાઈ દેવાનું, એટલે ફાયદો થાય છે. આંતરછાલના દુખાવા તેમજ કફ ખાંસીમાં મોંમાં રાખી તાજી છાલ સૂચવામાં આવે છે. હવે એની આંતરછાલ એટલે બાવળની ઉપર સુકાઈ ગયેલી છાલ નહીં, અંદરની છાલ, તો ક્યાં ઉપયોગી છે? તો એક તો છાતીના દુખાવાની અંદર, પછી ખાંસીની અંદર, તો એ મોંમાં ચૂસવામાં આવે એટલે એનાથી શું થાય છે? ફાયદો થાય છે. ત્યારબાદ હવે જોઈએ ધતુરો. ગઈ ફોરેસ્ટની પરીક્ષામાં ધતુરામાંથી પ્રશ્ન પૂછાયા હતા, બરાબર. તો છોડ જે છે પ્રકારની વનસ્પતિ છે. 1.5-2 હાથનો આ ઊંચો છોડ થાય છે અને ભારતમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને અગત્યનું એ છે કે કાળા અને ધોળા બે ભેદથી ફૂલ થાય છે, એટલે કે કાળા અને ધોળા એમ બે પ્રકારના ધતુરા જે છે જોવા મળે છે. જેમાં કાળો ધતુરો જે છે એ આખો કાળો હોય, એની ડાળીઓ કાળી હોય, એના ફળ કાળા હોય, આખો કેવો હોય? કાળો હોય. ને દવામાં જે ધતુરો વપરાય એ કેવો? કાળો ધતુરો જ વપરાય છે. અત્યંત ઝેરી હોય છે આ ધતુરો, અને સામાન્ય માણસે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કેમ કે અત્યંત ઝેરી છે એટલે સામાન્ય માણસે ઉપયોગ કરવો નહીં. બાહ્ય ઉપચારમાં સોજો ઉતારવા માટે વપરાય છે. શરીર પર કઈ સોજો આવી ગયો હોય તો એનો ખૂબ જ ઉપયોગ છે. શ્વાસ ચડે ત્યારે તેને શાંત કરવા તેના બીજની ધૂણી આપવામાં આવે છે. બીજની ધૂણી, બરાબર. ત્યારબાદ ઝેરી હોવાથી ઘર આંગણે વાવવો જોઈએ નહીં. પરીક્ષામાં તમને પ્રશ્ન કદાચ આપે કે ધતુરાનો છોડ ઘર આંગણે વાવવો જોઈએ, પણ વાવવો જોઈએ નહીં, કારણ કે કેવો છે? ઝેરી છે. 55મી વનસ્પતિ નગોડ જોઈએ. ઝાડ અથવા તો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. સદાહરિત વનસ્પતિ છે. નદી કિનારે જોવા મળે છે અને 15 થી 20 ફૂટ જે ઝાડ છે એ કેવું હોય છે? ઊંચું હોય છે. ઝાડ પર આખું વર્ષ ફૂલ તથા ફળ આવે છે. આખું વર્ષ 12માસીની ઉપર આખું વર્ષ ફૂલ આવ્યા કરે, એમ અહીંયા પણ ફૂલ તથા ફળ નગોડ જે છે એની ઉપર આખું વર્ષ આવે છે. ફળ જે છે એ ફૂલ તથા સફેદ ભૂરા હોય છે. કેવા હોય? એના ફૂલ જે છે ફૂલ એ સફેદ અને ભૂરા હોય છે. ત્યારબાદ પાન લાંબા, આંગળીની અણીદાર, આગળથી અણીદાર, ઉપરથી લીલા પણ પાછળથી ધોળા હોય છે. આ ઘણું બધું સૂચવે છે. એના પાન કેવા હોય? એક તો લાંબા હોય, બરાબર. પછી આગળ જુઓ, આગળની સાઈડ, તો એ આગળની સાઈડ અણીદાર હોય. પછી ઉપર તમે જુઓ તો ઉપર લીલા હોય, અને પાછળની દિશા એટલે નીચેની સાઈડ જુઓ તો કેવા હોય? તો પાછળની સાઈડ ધોળા એટલે કે સફેદ પ્રકારના હોય. કેવા હોય? સફેદ પ્રકારના, બરાબર. ત્યારબાદ વાયુના વિકારોમાં તેના બીજનો ખાસ ઉપયોગ છે. વાયુનો કઈ વિકાર હોય તો બીજનો ખાસ ઉપયોગ છે. શેના? નગોડના. પછી પ્રસૂતા સ્ત્રીને તેના ઉકાળેલા પાણીથી નવડાવવાથી શરીર સ્ફૂર્તિવાળું બને છે.
માથાના દુખાવા પર તેના બાફેલા પાનની લુગદી બાંધવાથી ફાયદો થાય છે. હવે કઈ માથું દુખતું હોય આપણને તો એના પાન છે એ બાફી અને માથા પર લગાવી દેવાના છે એટલે ફાયદો થાય છે. ત્યારબાદ સાંધા દુખતા હોય અથવા તો આજે વાયુથી હાથ પગ જકડાઈ ગયા હોય તો નગોડના પાન, અરડુસીના પાન અને નીલગીરીના પાનની વરાળ છે એનાથી સ્નાન કરવાનું અથવા તો એને સ્ટીમ બાથ કહેવાય. બરાબર. અને જે કરી શકાય એટલે કરાય એટલે કે ફાયદો થાય છે શેમાં? કઈક હાથ પગના સાંધા દુખતા હોય, જકડાઈ ગયા હોય એના ઉપર, અને ઘણો ફાયદો થાય છે આમ કરવાથી. ત્યારબાદ નીલગીરી વિશે જોઈએ તો ઝાડ અથવા વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. સીધા સોટા જેવું ઝાડ હોય છે, સીધું ઝાડ હોય છે, અને આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો ઘરના ફર્નિચર કામની અંદર કરીએ છીએ. જુઓ, એને ગામડાના લોકો લીલગીરી કહેતા હોય છે. અને ઝાડ અથવા વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. મૂળ એનું વતન તમને પૂછે તો ઓસ્ટ્રેલિયા છે. સીધા થાંભલા આકારનું હાઇબ્રિડ વૃક્ષના પાન ભાલાકાર. કેટલું કહી દીધું જુઓ, સીધું ઝાડ હોય. કેવું? સીધું. પછી એના પાન જે છે એ ભાલા આકારના હોય. કેવા? ભાલા જે અણી હોય એવા ભાલા આકારના હોય પાન. હાઇબ્રિડ વૃક્ષ છે. અને થડ એનું કેવું હોય? લીલું. એનું થડ મિત્રો તમે જુઓ તો લીલું અથવા તો લીચું બંને યાદ રાખવાનું છે. થડ જે છે એનું ઉપરથી લીચું થડ હોય અને ઉપરથી છાલ નીકળી જાય એટલે લીલા જેવું પણ એનું થડ હોય છે. બરાબર. અને સફેદ હોય. કેવું? લીચું કરવું પણ સફેદ હોય. પાતળી છાલ દર વર્ષે ઉખડી જાય છે. નીલગીરીના જે સોટા પર જે પાતળી છાલ હશે દર વર્ષે ઉખડી જશે, દર વર્ષે નવી આવશે. તેલ એનું તો શરદી, ફેફસાના દર્દો, તાવ, મૂત્ર કોથળીના સોજા વગેરે માટે વપરાય છે. તેલ ક્યાં વપરાય છે તો શરદીમાં, પછી ફેફસાના દર્દમાં, તાવ, મૂત્ર કોથળીના સોજાની અંદર વપરાય છે. પાન અને તેલ મિત્રો જો તમને પૂછે તો તાવનાશક, વાયુ સારક, ઉત્તેજક, કફરગ્ન અને ચેપરોધક, મેલેરિયા રોધક અસર ધરાવે છે. કેટલી અસર ધરાવે છે એના પાન અને તેલ? તો એક તો તાવનાશક, વાયુ સારક, ઉત્તેજક, પછી કફગ્ન, ચેપરોધક અને મેલેરિયા રોધક. ત્યારબાદ જોઈએ 57મા નંબરની નાગરવેલ. આપણે મિત્રો કઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો શોખથી આપણે જે નાગરવેલના એટલે કે આપણે પાન જે ખાતા હોય છે, શેના પાન હોય? નાગરવેલના પાન હોય છે. યાદ રાખજો. અને ભારતમાં એ થાય છે. ભારતમાં બધે થાય છે એવું નથી, ભારતમાં થાય છે નાગરવેલના પાન. અને પાનની ઘણી જાત છે. કેવી જાત છે તો ઝેલમ, કપૂરી, પછી મઘઈ, બનારસી, કલકત્તી. આ કેવા છે? આ પાન જે છે એ પાનની જાત છે. બનારસી પાનને મિત્રો હમણાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, આપણે તમને સમજાવેલું છે. બારમાસી શું છે? આ ટૂંકમાં બારમાસી પ્રકારની વેલ છે. પછી પાન એના ચળકાટ મારતા હોય છે. હૃદયાકારના એના પાન હોય છે. આપણે પાન ખાઈ ત્યારે કાપતા હોય ત્યારે જુઓ, કાપ્યા પહેલાના પાન કેવા હોય? હૃદયાકારના પાન હોય છે, ચળકાટ મારતા હોય. અને 12 માસી વેલ છે એટલે કે 12 માસ થતી વેલ છે. પાન ખાવાના ઉપયોગ. ભાઈ પાન જે ખાવામાં ઉપયોગમાં આપણે લઈએ છીએ. પછી સગર્ભા તથા બાળકને ન ખાવા આપવા જોઈએ, કારણ કે એને શું થાય? નુકસાન થતું હોય છે. એટલે સ્નાન પહેલા અને જમ્યા પહેલા ન ખવાય, કારણ કે આપણે સ્નાન પહેલા અને જમ્યા પહેલા ખાઈ તો શરીરની અંદર નુકસાન થતું હોય છે. ખાસ કરીને જમ્યા પછી આજે પાન ખવાય અને પાચન ક્રિયાની અંદર સારો એવો લાભ થાય છે. એટલે જમ્યા પછી પાન જે છે એ ખાવામાં ઉપયોગમાં લેવાય. ખાંસીના ઘણા સારા ઉપયોગ છે. ખાંસી થઈ ગઈ હોય તો આ પાન ખાવાથી ખાંસી મટે છે. નાગરવેલના એક પાન પર અરડુસીના 3 પાન. આ એનો ઔષધીય અગત્યનો ઉપયોગ છે. નાગરવેલનું એક પાન, એના પર 3 પાન શેના લેવાના છે? અરડુસીના.
અને એની ઉપર પાથરી દેવાના. પછી એક એલાયચી મૂકવાની, એક લવિંગ મૂકવાનું અને એનું જાડું એટલે કે એને ગોળ ગોળ વાળી દેવાનું ને પછી તેને શું કરવાનું છે, પાણીમાં બાફી અને પછી એને નીચોવી નાખવાનું છે. ખૂબ આપણે મસળી નાખવાનું. પાણી જે નીકળે એ જે પાણી છે એ ગાળી લઈ દિવસમાં 3 વખત પાવાથી ખાંસી જે છે એ મટી જાય છે. ત્યારબાદ ફણસ અને સરગવાનું શાક ખાધા પછી પાન ખાવું ન જોઈએ, નહીં ખાવાનું. સરગવાનું અથવા તો ફણસનું શાક ખાધેલું હોય તો પાન ખાવું ન જોઈએ. કેમ કે આપણને શરીરની અંદર નુકસાન થાય. અને તેનો છોડ કટકા કલમથી ઉછેરવામાં આવે છે. શેનાથી ઉછેરવામાં આવે છે? એનો વેલો હોય એ વેલો કાપીને જમીનની અંદર એ લગાવી દેવામાં આવે એટલે આખો વેલો બીજો એનો તૈયાર થઈ જતો હોય છે. તો આટલું ખાસ અગત્યની આમાં વનસ્પતિ, એક તો નાગરવેલ અને ધતુરો. આમાંથી મિત્રો ગઈ પરીક્ષામાં પૂછાતા ને હજી તમને પૂછાવા લાયક પ્રશ્નો છે એટલે આ બંનેમાં ખાસ ધ્યાન આપજો. આગળની ઔષધિ જોઈએ તો પારિજાત. પારિજાત છે એ પાનખર વૃક્ષ છે. કેવું વૃક્ષ છે? પાનખર. અને ઘર આંગણે ઉછેરવામાં આવે છે આ પારિજાત. શું કામ ઉછેરવામાં આવે છે? હમણાં આવશે. ફૂલમાંથી કેસરી રંગની ડાય બને છે અને પાન જે છે એ ખરબચડા હોય છે. એના પાન કેવા હોય? ખરબચડા. શ્રાવણથી આસોમાં ફૂલ, પછી એના ફૂલ જે છે એ કેસરી સફેદ દાંડી વાળા હોય છે. ફૂલ ક્યારે આવે પારિજાતને? તો શ્રાવણથી આસોમાં. અને ફૂલ જે છે એ કેસરી અને સફેદ દાંડી વાળા હોય છે. ફૂલ સુવાસિત હોય છે. કેવા હોય? સુવાસિત. અને એટલે જ આને ઘર આંગણે ઉછેરવામાં આવે છે. શિયાળામાં બીજ લાગે છે, તેના ફળ ચપટા બટન જેવા હોય. કેવા? શિયાળામાં એની ઉપર બીજ લાગે અને ફળ છે એ ચપટા બટન જેવા હોય છે. ફૂલ દેવી દેવતાની ફૂલમાળા જે છે એ બનાવવા વપરાય છે. બીજ વાટીને ખોડા ઉપર લેપ કરવાથી ફાયદો થાય છે. માથાની અંદર ખોડો પડી ગયો હોય તો બીજ જે છે એ વાટી અને લેપ કરી દો એટલે ફાયદો થતો હોય છે. પછી દરાજ પર પારિજાતના પાલનો લેપ કરવાથી ફાયદો થાય છે. પાલો જે છે બનાવવાનો. પાલો એટલે શું? ફળ છે, ફૂલ છે, પાન છે, એ બધું મિક્સ કરી દેવાનું. બરાબર. અને એનો પાલો બનાવીને દરાજ થઈ હોય તો એના પર લગાવવાથી ફાયદો થાય છે. ફૂલ રાત્રે જ ખીલે છે અને ભડકડે શું થાય છે? તો ખરી પડતા હોય છે. આટલી માહિતી પારિજાત. હવે પીપળા વિશે જોઈએ. પીપળા વિશે તો તમે બધા મોટે ભાગે જાણતા જ હશો. બરાબર. તો ઝાડ અથવા તો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. ભારતમાં બધે થાય છે પણ બીજા દેશોમાં આ વનસ્પતિ અથવા વૃક્ષ થતું નથી. વડના ઝાડની જેમ ઘણો મોટો વિસ્તાર થાય છે. જેમ વડનો મોટો વિસ્તાર હોય એમ પીપળાનો પણ મોટો વિસ્તાર હોય છે. પણ મિત્રો આને વડવાયું હોતી નથી. વડને આધાર માટે વડવાય હોય છે. ત્યારબાદ છાંયડો ઠંડક આપનાર અનેક ગુણો એમાં હોય છે અને ભારતમાં પવિત્ર માનવામાં આવે છે. છાંયડો કેવો હોય છે? તો કે ઠંડક આપનાર હોય છે. અને ખાસ કરીને ઉનાળામાં એનો છાંયડો જે છે એ ઘણી ઠંડક આપે. એના અનેક ગુણો છે. શેના? પીપળાના. તો પીપળો જે છે એ પણ ઓટું 24 કલાક આપે છે. અને પૂજાની અંદર આપણે એને વાપરીએ છીએ અને પવિત્ર માનીએ છીએ. પીપળાને કેવો માનીએ છીએ? આપણે પવિત્ર માનીએ છીએ. એટલે ભારતમાં એને પવિત્ર માનવામાં આવે છે. ઝાડ પર લાખ ઉગે છે. આના ઝાડ પર લાખ ઉછેરવામાં આવે છે અને આ લાખ છે એ રંગના કામમાં, સીલ કરવાના કામમાં, એટલે કે જે સીલ કરવાના હોય એના કામમાં અને દવાના કામમાં આવે છે. ત્યારબાદ બાળકોની બોબડી વાણી સુધારવા પીપળાના પાકા ફળ જે છે એ ખાવા આપવાથી બાળકોની બોબડી વાણી સુધરે છે. ત્યારબાદ ખસ, ફોલ્લા જેવા ચામડીના પરુવાળા ફોલ્લા પર તેની છાલ પાણીમાં ઘસીને ચોપડવાથી મટે છે. શું કરવાનું છે? જ્યારે ખસ થઈ હોય શરીર પર અથવા ફોલ્લા પડી ગયા હોય ત્યારે
એ ચામડીના પરુવાળા ભાગ પર એના જે એની છાલ હોય બરાબર, એ છાલને પાણીમાં ઘસી અને પછી લગાડવાની છે, એટલે લેપ કરવાનો છે, જેથી કરીને ખસ અને ફોલ્લા મટી જાય છે. ત્યારબાદ મુખ પાક પર પીપળાના કુમળા પાન તથા છાલને વાટીને મધ મેળવી દિવસમાં 3 વાર લગાવવું, જેથી કરીને મુખ પાક મટી જાય છે. પછી વૃક્ષ જે છે એ પવિત્ર છે, આવી ગયું. ભેજવાળું વૃક્ષ છે અથવા સૂકા પાનખર ભેજવાળા જે જંગલો હોય, પ્રદેશ હોય ત્યાં જોવા મળે છે. ને વિશાળ વૃક્ષ છે ને થડ એનું કેવું હોય? સફેદ હોય છે. થડ મિત્રો તમે જુઓ, થડ તો એક તો પીપળો, પછી હમણાં આવ્યું તું નીલગીરી બરાબર, પછી જુઓ તો વડ. આ બધાના થડ કેવા હોય છે? તો આ બધાના થડ સફેદ હોય છે, એટલે કે ધોળા પણ તમને આપે. કેવા હોય છે? ધોળા એના થડ હોય છે. ત્યારબાદ જોઈએ પીલું. પીલુંના 2 પ્રકાર, પીલું વખડો અને વખડી, મીઠી જાર અને ખારી જાર બરાબર. તો સૌથી પહેલા પીલું વખડી વિશે જોઈએ તો એને મીઠી જાર કહેવાય, અને પીલું વખડો કહીએ તો એને ખારી જાર કહેવાય બરાબર. બંને જે છે એ સદાહરિત વૃક્ષ જ છે બંને બરાબર. પણ ડિફરન્સ એટલો છે કે આ ખારાશવાળી જમીનમાં, સૂકા રણ પ્રદેશમાં નાના કદનું વૃક્ષ થાય છે. કેવું થાય છે? ખારાશવાળી જમીનમાં. તો આ પણ સૂકા રણ પ્રદેશમાં ખારાશવાળી જમીનમાં જ થાય છે. અને પાન તમે જુઓ તો ભાલાકાર અને ડાળીઓ વધુ સંખ્યામાં થાય છે, જ્યારે અહીંયા પાન લંબગોળ, લીલા અને ચળકતા જાડા હોય છે. આના જે પાન હોય કેવા હોય? લીચા, ચળકતા, જાડા હોય છે. બંનેના સેમ જ હોય, ભાલાકાર જ એના હોય છે પાન બરાબર. પર્ણમાં તથા પ્રકાંડમાં તીવ્ર ગંધ આવે છે. શું થાય છે? એના પ્રકાંડ અને જે એના પાન હોય એની અંદર તીવ્ર ગંધ આવે. શેની? તો કે આ વખડી એટલે કે મીઠી જાર નામની પીલુંમાં. પછી પાનનો ઉકાળો છે એ ઘોડામાં રેચક અસર માટે વપરાય છે. ઘોડાને વધારે દોડાવવા માટે પાનનો ઉકાળો પાવામાં આવે છે. પછી ફળ જે છે બરોળની વૃદ્ધિ, સંધિવા, પછી ઝીણો તાવ અને સર્પદંશની અંદર વપરાય છે. શેનું? તો કે ફળ જે છે એ વપરાય છે. પછી બીજનું તેલ સંધિવા પર માલિશ કરવા વપરાય છે, અને બાળકો તેના પાકા ફળ હોંશેથી ખાય છે. આ પીલું જે છે એના ફળને આપણે શું કહીએ ખબર છે? પીલુડા. આને આપણે પીલુડા કહેતા હોઈએ છીએ. અને આ જે પીલું છે એને આપણે પીલુડી કહીએ. શું કહીએ? પીલુડી. તો બસ આ એની જ અહીંયા વાત છે. પછી જે આ જે છે બરાબર, તો એ જે આ પીલું વખડો છે એ ક્યાં વપરાય? તો કે સ્કર્વીના રોગમાં વપરાય, તેનું તેલ માલિશ કરવા વપરાય, કાંઈ સાંધાને એવું દુખતું હોય ત્યારે. અને પ્રકાંડ અને છાલ છે એ ઝીણા તાવ અને શક્તિ વધારવા વપરાય. બંનેમાં સેમ જેવું છે, વધારે કાંઈ છે નહીં, પણ નામ અલગ અલગ થી ઓળખાય છે. પછી બહેડો વિશે જોઈએ, જેને આપણે શું કહીએ છીએ? બહેડા. એના ફળથી ઓળખીએ છીએ, અને મોટા ભાગની વનસ્પતિ એના ફળથી જ ઓળખાય છે, અને ફૂલથી પણ ઓળખાય છે બરાબર. તો ઝાડ કેવા હોય? ઊંચા ઝાડ હોય, જંગલમાં જોવા મળે. ક્યાં? જંગલી પ્રકારનું ઝાડ છે આ બહેડો. અને ઝાડ પરના ગોળ ફળ જે આવે એને બહેડા કહે છે, અને પાકીને ઝાડની નીચે ઢગલા બંધ એકઠા થાય છે. આ બહેડાના ફળ. ત્યારબાદ પાન જે છે ઈ વડના પાન જેવા હોય. કેવા? વડના પાન જેવા હોય. બહેડો જે છે એ દાહ દૂર કરે છે, એટલે કે શરીર પર દાહ લાગ્યો હોય તો એ દૂર કરે છે. ત્યારબાદ શરીરની બળતરા પર તેના ઠળિયાની અંદરની મીંજ જે છે એ વાટી લેપ કરવો. શું કરવાનું છે? ઠળિયાની અંદર મીંજ. મીંજ એટલે આપણે શું કહીએ ખબર? મીણ. આ તો એની અંદરથી, ઠળિયાની અંદરથી જે મીણ નીકળે એનો લેપ કરવાથી ફાયદો થાય છે. શેની? તો કે શરીરની બળતરા પર. પછી મોઢામાં તેનું
દળ યાને ફળની છાલ રાખી રસ ઉતારવાથી ખાંસી જે છે એ મટી જાય છે. ત્યારબાદ ભીલામો ઉપડે ત્યારે બહેડાની મીંજ એટલે આપણે હમણાં જોયું મીંજ એટલે મીણ ઘસી ચોપડવાથી આરામ થાય છે. અથવા તો શું કરવાનું છે, બહેડાના મીંજ જેઠીમધ અને નાગરવેલ છે એને ચંદન સાથે લઈ અને એનો ઉપયોગ જે છે એ કરવાથી ભીલામો જે છે એ ઉપડે, ભીલામો શાંત થાય છે. તો આટલું છે બહેડા વિશે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી 62 સુધી રાખીએ છીએ. બાકીની વનસ્પતિઓ આવતા લેક્ચરની અંદર જોઈશું. તો હવે મળશું આવતા લેક્ચરમાં.